ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ 5 નો પાર્ટ 3 આજે સમજીશું. અગાઉ આપણે પાર્ટ 2 સમજી ગયેલા છીએ. આજે આપણે પાર્ટ 3 સમજીશું. પાર્ટ 2 માં આપણે એક્ટિવિટી 2B, C, D, E અને એક્ટિવિટી 3 સુધી સમજેલા હતા. હવે આપણે આગળ સમજીશું પાર્ટ 3. હવે આમાં એક્ટિવિટી 4A સુધી આપણે જોયેલું હતું. હવે આપણે શીખવાની છે એક્ટિવિટી 4B. બરાબર? તો એક્ટિવિટી 4A માં આપણે પપ્પુ અને મોનિકા વિશે ફકરો હતો અને એ ફકરા ઉપરથી એક ટેબલ હતું. એ ટેબલમાં આપણે કમ્પ્લીટ ધ ટેબલ કરવાનું હતું. એ કરી ગયા છીએ. બરાબર? તો આજે એ ફકરાને આધારિત આપણે એક્ટિવિટી 4B એમાં શું છે કે આપણે ક્વેશ્ચન્સ બનાવવાના છે. અહીંયા તમને 5 એક્ઝામ્પલ રૂપે ક્વેશ્ચનો આપેલા છે. હવે તમે જે આગળ એક્ટિવિટી 4A સમજી ગયેલા એમાં તમે જે ટેબલ સમજ્યા છે એના આધારિત આપણે અધર ક્વેશ્ચન્સ બનાવવાના છે. સમજ પડી? તો તમારે બીજા ક્વેશ્ચન બનાવવાના. તો કઈ રીતે બનાવશો? તો અહીંયા જો, ડુ પપ્પુ એન્ડ મોનિકા ગો ટુ ફાર્મ? ક્વેશ્ચન માર્ક. બરાબર? Who goes to the farm? બરાબર? તો આવું પપ્પુ એન્ડ મોનિકા goes to the farm એ આ ક્વેશ્ચન જ બનાવે છે. આપણે આન્સર લખવાના નથી. અહીંયા એક્ઝામ્પલ તમને આપેલા છે કે આ રીતે તમારે ક્વેશ્ચન બનાવવાનું. Where do they go? તો શું છે? They go to the farm છે. બરાબર છે? તો WH ક્વેશ્ચન બરાબર બનાવેલો છે. What do they water? તે કોને પાણી પાતા હતા? તો પ્લાન્ટ્સ ને. તો when do the birds fly for food? તો in the morning. બરાબર ને? તો આ રીતના અહીંયા ક્વેશ્ચન બનાવે છે. અધર ક્વેશ્ચન્સ આપણે બનાવવાના છે. બીજા આપણે 5 વધારાના બનાવીશું. બરાબર? તો અહીંયા જો પપ્પુ અને મોનિકા વિશે who goes to the farm પૂછ્યું છે. હવે આપણે જનક કાકા વિશે બનાવવું હોય તો અહીંયા જનક કાકા protects the farm from the monkeys. તો આપણે એવી રીતે બનાવી શકીએ. who protects the farm? લખતા જજો તમે. who protects, PROTECTES, protects the farm from the monkeys. From the monkeys question mark. પછી બીજો જનક કાકા વિશે પણ બને. who is a helper in the farm? who is a helper in the farm? પછી પક્ષીઓ વિશે લખવું હોય તો when do birds return? when do birds return? આ રીતે લખી દેખો. when do birds return? બરાબર? આ રીતે લખી શકો. પછી where are the monkeys? where are the monkeys? આ રીતે લખો. પછી what do they do? તેઓ શું કરી રહ્યા છે? તો આ રીતના ક્વેશ્ચન, અધર ક્વેશ્ચન તમે બનાવી શકો. હવે જો અહીંયા તમને પપ્પુ અને મોનિકા, પછી એના WH ક્વેશ્ચન અહીંયા who, when, where અને what થી બનાવીને આપેલા છે. who works in the farm every Sunday? when do they work in the farm? where do they work? અને what do they love? તો જો who works in the farm every Sunday? every Sunday કોણ ખેતરમાં કામ કરતું હતું? તો પપ્પુ and મોનિકા works in the farm, work in the farm every Sunday. when do they work in the farm? તો they work in the farm every Sunday. આ રીતે લખી શકો ને. they work in their farm every Sunday. પછી where do they work? તો they work in their farm. આ રીતે લખાય. પછી what do they love? they love to watch birds. તો આ રીતે આપણે બીજા જનક કાકા, બર્ડ્સ અને મંકીઝ ના WH ક્વેશ્ચન બનાવવાના છે. તો પહેલા who થી બનાવવાનું જનક કાકાનું, પછી when થી, પછી where થી ને પછી what થી. બરાબર? તો જુઓ, જનક કાકામાં who થી બનાવવું હોય તો જનક કાકા માં છે કે જનક કાકા protects the farm from the monkeys. he is a helper in the farm. he stays in the farm. he takes care of the farm. આટલા સેન્ટેન્સીસ છે. તો આપણે આ રીતે જો કેટલા 4 રીતે બનાવી શકો. who protects the farm from the monkeys? who is a helper in the farm? who stays in the farm? અને who takes care of the farm? 4 who થી જ બનાવી શકો. પણ આપણે અત્યારે તમે લખી દેજો જનક કાકાના ખાનામાં 2 બનાવીશું. 2 લખી દઈએ.
who takes 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 લખજો care of the farm. Care of the farm question mark. Who takes care care of the farm question mark. પછી બીજું બનાવો એમાં ને એમાં જ હો પહેલા જ ખાનામાં જનક કાકાના who stays STAYS who stays on the farm question mark. બરાબર આ અને who હવે આપણે when તો જનક કાકામાં આપણે કોઈ સમયવાળું સેન્ટેન્સ જોયું નહીં ક્યારે વાળું એટલે આપણે એનથી બનાવવાનું નહીં ડેશ કરી દેવાનું બરાબર પછી વેર થી બનાવવાનું જનક કાકામાં તો આપણે પૂછી શકીએ બરાબર કે ક્યાં રહે છે he stays in the farm છે ને તો એ ક્યાં રહે છે તો લખો ચલો where does he stay where does he stay question mark બરાબર તો આ બન્યું હવે વોટ થી બનાવીએ કે તે શું કરે છે તો ખેતરની સાર સંભાળ લે છે તો what does he do બરાબર હવે બર્ડ્સ થી બનાવવાનું છે તો બર્ડ્સ થી બનાવવા માટે આપણે એક અહીંયા લખીએ કે who થી બનાવીએ તો who લખો who fly for food in the morning who fly for food in the morning okay question mark અને બીજું who lives in the trees who lives in the trees question mark બરાબર હવે when થી બનાવી when do they fly for food બરાબર in the morning માં જાય છે ને તો બનાવી શકીએ when do they fly for food ઓકે WH ક્વેશ્ચન આપણે કર છે કે વોટ વેર વેન થી બનાવી પછી ડુ કે ડસ પછી કરતા મૂળકે આ પદ અન્ય અને પ્રશ્ન ચિહ્ન હવે ચલો વેર થી બનાવો હવે અહીંયા બર્ડ્સ લીવ ઇન ધ ટ્રીઝ છે તો એમથી વેર થી બનાવો ચલો યસ વેર ડુ ધ બર્ડ્સ લીવ અથવા વેર ડુ ધે લીવ ક્વેશ્ચન માર્ક લખો વેર ડુ ધે લીવ ક્વેશ્ચન માર્ક પછી તેઓ સવારમાં શું કરે છે વોટ પક્ષીઓ તો શું લખશો હા what do they do in the morning what do they do in the morning ઓકે આ બર્ડ્સ વિશે થાય હવે આપણે મંકીઝ તો છે કે there are monkeys in the trees also બરાબર they jump from branch to branch તો આપણે એ રીતે લખી શકીએ ને કે who jump from branch to branch લખો who jump from branch to branch who jump from branch to branch બરાબર હવે monkeys માં બીજું આપણે when થી બનાવી શકીશું નહીં બરાબર કારણ કે સમય એમાં આપેલો નથી સેન્ટેન્સમાં હવે where તો આપણે where થી બનાવીએ કે where do they jump તો they jump from branch to branch તો where do they jump where do they jump question mark ખાસ કરજો કારણ કે WH ક્વેશ્ચન છે પછી what થી બનાવીએ તો what do the monkeys do મંકી શું કરતા હતા તો monkeys jump from branch to branch તો લખો what do the monkeys do question mark બરાબર હવે આ થઈ એક્ટિવિટી 4B હવે આપણે અહીંયા એક્ટિવિટી 5 જોઈશું કે read the examples fill in the blanks using the words in the bracket હવે તમારે what એટલે શું who એટલે કોણ when એટલે ક્યારે અને where એટલે ક્યાં તો તમારે આ પ્રશ્ન શબ્દોનો ઉપયોગ કરી અને અહીંયા બ્લેન્કમાં જે શબ્દ આવતો હોય એ તમે પ્રશ્ન શબ્દ બ્લેન્કમાં મૂકવાના છે તો જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે વિશ્વાસ પ્લેઝ બેડમિન્ટન એટ હર્ષીઝ હાઉસ એવરી સન્ડે તો આપણે હુથી પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને ખબર છે કે જે વિધાન વાક્યમાં આપેલો કરતા હોય એટલે પહેલા સ્થાને કરતા હોય તે કર્તાને કાઢી તેના સ્થાને હું મૂકી આખું વાક્ય એમને લખીને પ્રશ્નાર્થ ચિહ્ન તો who plays badminton at Hurshey's house every Sunday question mark બરાબર હવે વિશ્વાસ બેડમિન્ટન હર્ષીઝના ઘરે દર રવિવારે રમે છે શું રમે છે તો બેડમિન્ટન નીકળી જાય
તો વોટ પછી પ્લેસ છે એટલે આપણે મૂકીશું ડઝ, પછી વિશ્વાસ, પછી પ્લેસ નું શું કરવાનું? પ્લે. વેરી ગુડ. કેમ? આગળ ડઝ આવ્યું માટે. તો વોટ ડઝ વિશ્વાસ પ્લે એટ હર્ષીઝ હાઉસ ઓન સન્ડે? કે એવરી સન્ડે લખો તો પણ ચાલે. ક્વેશ્ચન માર્ક. હવે વેન ક્યારે રમે છે? તો એવરી સન્ડે નીકળી જાય. તો વેન પછી ડઝ પછી કરતા વિશ્વાસ પછી મૂળ ક્રિયાપદ પ્લે. વેન ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન? ક્વેશ્ચન માર્ક. બરાબર. તો આ એક્ઝામ્પલ થયું એક વાક્યમાં who, what, where, when થી. હવે સેકન્ડ છે કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન. બરાબર. હવે અહીંયા જો તમે જુઓ આ નીચેનું વાક્ય જો એમાં છે કે બ્લેન્ક ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન. તો ડિફરન્ટ મ્યુઝિયમ્સ નીકળી ગયું છે. તો તમે શું શેની મુલાકાતે ગયા હતા? બરાબર. આપણે ક્યાં ગયા હતા આપણે એમ પૂછવાનું છે. તો એ લોકો ક્યાં મુલાકાતે ગયા હતા? તો આપણે લખી શકીએ વેર ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન્સ. બરાબર. પછી જ્યારે પણ ક્રિયાપદથી વાક્ય ચાલુ થાય તો હું જ પૂછવાનું. તો અહીંયા જો કાજલ એન્ડ સંજય કરતા નીકળી જાય છે તો ક્રિયાપદથી ચાલુ થાય છે તો અહીંયા હું મૂકીશું. Who visit different museum during the vacation? Question mark. સમજ પડે છે ને? હવે અહીંયા શું નીકળી ગયું છે? તો ડ્યુરિંગ ધ વેકેશન એટલે સમયગાળો નીકળી ગયો છે. તો ક્યારે પૂછવા માટે આપણે વેન લખીશું. વેન ડુ કાજલ એન્ડ સંજય visit different museum? Question mark. હવે third sentence. Our school organizes a science fair in the school compound in the month of December. બરાબર. તો આપણે અહીંયા organizes થી ચાલુ થાય છે ક્રિયાપદ એટલે શું લખીશું? Who organizes a science fair? Question mark. પછી અહીંયા શું નીકળી જાય છે? તો in the month of December. તો સમય નીકળે છે એટલે when. When does the school organize the science fair? Question mark. સમજ પડી આટલામાં? હવે જો શું નીકળી જાય છે? સાયન્સ ફેર શબ્દ નીકળી જાય છે. તો શું યોજે છે? તો what. What does the school organize the month of December? બરાબર. સમજ પડી આ તમને? હવે આપણે ક્યાં યોજે છે? તો સ્કૂલ કમ્પાઉન્ડ નીકળી ગયું છે એટલે આપણે વેર મૂકીશું કે વેર ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર? ક્વેશ્ચન માર્ક. હવે વી ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. તો અહીંયા લેમન જ્યુસ નીકળ્યું છે તો શું પીધું? તો વોટ. બરાબર. શું પીવે છે? તો વોટ ડુ યુ ડ્રિંક એવરી આફ્ટરનૂન? તમે દરરોજ બપોરે શું પીવો છો? પછી એવરી આફ્ટરનૂન નીકળે છે સમય એટલે શું આવશે? વેન. વેરી ગુડ. પછી ક્રિયાપદથી વાક્ય ચાલુ થાય છે નીચે તો શું આવશે? હુ. સરસ. પછી હવે પાંચમું મોનિકા એટેન્ડ્સ કરાટે ક્લાસીસ ઇન વીકેન્ડ્સ. તો એટેન્ડ્સ એ ક્રિયાપદથી વાક્ય ચાલુ થાય છે મોનિકા કરતા નીકળી જાય છે તો આપણે હુ મૂકીશું. બરાબર ને? હુ એટેન્ડ્સ કરાટે ક્લાસીસ ઇન વીકેન્ડ્સ? ક્વેશ્ચન માર્ક. પછી કરાટે ક્લાસીસ નીકળે છે એટલે વોટ. What does Monica attend in weekends? Question mark. હવે કયો શબ્દ નીકળે છે જુઓ તો? યસ, in weekends. તો પછી શું મૂકશો અહીંયા? When. Very good. When does Monica attend the karate classes? Question mark. પછી 6 નંબર સંગીતા makes પંજાબી every Sunday. આ મેં એક સેન્ટેન્સ બનાવીને આપ્યું. બરાબર. હવે અહીંયા ક્રિયાપદથી ચાલુ થાય છે makes પંજાબી every Sunday. તો શું મૂકશો? who. Very good. પછી does સંગીતા make every Sunday. તો અહીંયા પંજાબી નીકળી ગયું છે તો what does સંગીતા make every Sunday? Question mark. પછી every Sunday નીકળ્યું છે તો when does સંગીતા make પંજાબી? Question mark. તો આ આપણા થયા WH ક્વેશ્ચનની વાત. હવે આપણે અહીંયા એક્ટિવિટી 6 સમજીએ.
રીડ ધ પેરેગ્રાફ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન. એમાં પણ ધ્યાન રાખવાનું કે અહીંયા WH ક્વેશ્ચન આપેલા. તમારે ધ્યાન રાખવાનું કે who થી બનાવવાનું હોય તો સીધું ક્રિયાપદ આવવું જોઈએ. વોટ, વેર, વેન, વાય એનથી બનાવવાનું હોય તો એના પછી ડુ કે ડઝ આવવું જોઈએ. તો તમારે શું ધ્યાનમાં રાખવાનું કે આપેલા સેન્ટેન્સમાં ક્રિયાપદ જોવાનું. જો ક્રિયાપદ મૂળ ક્રિયાપદ છે તો ડુ લગાડજો અને જો ક્રિયાપદની પાછળ એસ કે એસ છે તો ડઝ. આટલું ધ્યાન રાખજો, બરાબર. હવે સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 7 વર્ક ઓન અ પ્રોજેક્ટ. 7મા ધોરણના વિદ્યાર્થીઓ એક પ્રોજેક્ટ પર કામ કરે છે. રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. રિયા અને દિશા એમ કે જીવજંતુઓની માહિતી બધી ભેગી કરે છે. નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ્સ. નિષ્ઠા અને કાજલ ઇન્સેક્ટ્સના ફોટોગ્રાફ્સ લાવે છે. દિવ્યા, યશ અને વિશ્વાસ ટેક ધ ફોટોગ્રાફ્સ ઓન ધ સ્ક્રેપબુક. જે નિષ્ઠા અને કાજલ ફોટોગ્રાફ્સ લાયા હોય એને એ લોકો સ્ક્રેપબુક પર ચોંટાડે છે. અને હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. હવે જે રિયા અને દિશાએ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી છે એ વિશે ઇન્સેક્ટ વિશે એ બધું હર્ષ લખે છે. ચાલો તો હવે અહીંયા સેન્ટેન્સ જોઈએ કે રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. હવે તમારે કર્તા જોવાનો અને ક્રિયાપદ. ક્રિયાપદ કયું છે અહીંયા? બોલો. હા, કલેક્ટ, બરાબર. તો અહીંયા આપણને વોટ થી પ્રશ્ન પૂછ્યો છે તો આપણે એક તો પહેલા એ જ ક્લિયર કરવાનું કે વોટ પછી શું આવવું જોઈએ? ડુ. વેરી ગુડ. વોટ પછી ડુ અને પછી કર્તા. તો વોટ ડુ રિયા એન્ડ દિશા આવવું જોઈએ. તો જો પહેલામાં તો વોટ રિયા એન્ડ દિશા ડુ છે એ ના ચાલે. બીજામાં વોટ ડઝ છે તો એ પણ નહીં ચાલે કારણ કે ડુ આવવું જોઈએ. પછી ત્રીજામાં છે વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ. તો આ આવશે કે રિયા એન્ડ દિશા શું કરે છે તો ત્રીજા નંબર પર તમે રાઈટ કરી દો, બરાબર, ઓપ્શન પર. પછી સેકન્ડ, નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ્સ. હવે હુ થી બનાવવાનું છે તો હુ પછી બ્રિંગ જ આવવું જોઈએ. હુ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ્સ, બરાબર. પણ અહીંયા એવું કશું સેન્ટેન્સમાં છે નહીં, બરાબર. તો હવે અહીંયા હુ થી નહીં બને. હવે વોટ જોઈએ કે શું ભેગું કરે છે તો વોટ પછી ડુ આવવું જોઈએ, બ્રિંગ છે એટલે. તો વોટ ડુ પછી શું આવવું જોઈએ? નિષ્ઠા એન્ડ કાજલ અને બ્રિંગ. તો વોટ ડુ નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ. બસ, તો આ થર્ડ નંબરનું સેન્ટેન્સ સાચું છે. તો રાઈટ કરો. હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. ચલો હવે તમારે મને કહેવાનું છે, બરાબર. જો હુ થી બને છે કે વોટ થી? હુ થી બનતું હોય તો સીધું ક્રિયાપદથી વાક્ય હોવું જોઈએ ને. વોટ થી બનતું હોય તો જો અહીંયા હર્ષ રાઇટ્સ છે તો અહીંયા વોટ પછી શું આવવું જોઈએ? ડઝ. આ ધ્યાન રાખીને લખો. વોટ ડઝ કરતા મૂળ ક્રિયાપદ આવવું જોઈએ. તો બોલો કયું છે? વોટ હર્ષ રાઇટ્સ આવશે? ના. વેરી ગુડ. વોટ ડઝ રાઇટ હર્ષ આવશે? ના આવે. પછી હુ હર્ષ રાઇટ્સ આવશે? ના આવે. વોટ ડઝ પછી કરતા હર્ષ અને રાઇટ. તો સાચું છે ને? તો વોટ ડઝ હર્ષ રાઇટ? ક્વેશ્ચન માર્ક. તો આ આપણું અહીંયા આ સેન્ટેન્સ સાચું છે તો એ આવશે, બરાબર ને. તો આ આપણે જોયું અહીંયા કે WH ક્વેશ્ચન વાળી જ મોટા ભાગની બધી એક્ટિવિટી હતી. હવે તમને બધાને સમજ પડી ગઈ હશે કે આ એક્ટિવિટીમાં WH ક્વેશ્ચનમાં કઈ રીતે તમારે કરવાનું છે. તો ચાલો આપણે આજે આટલું સમજીશું. આ જે બધું લખેલું છે ઉતારી લેજો. ચાલો.